તો મંચુરિયન બનાવવાનું શરૂ કરી દીધું એમ? મંચુરિયન બનાવવાનું શરૂ કરી દીધું નાસ્તા માટે. કેટલા વાગ્યા છે? 2 વાગ્યા છે તો નાસ્તો તૈયાર કરો છો 4 વાગ્યા. તો સૌથી પહેલા કોબીજ લેવાનું, આવી રીતે કટ કરી લેવાનું. પછી મેદો નાખવાનો તેમાં. પછી શું નાખવાનું? મસાલો બધો એડ કરવાનો. તો ચાલો એડ કરો ફટાફટ. હોય તો મંચુરિયન તૈયાર થઈ ગયા કે વાર છે હજી? હજી તો અને તળવાના, પછી વઘાર કરવાનો હજી તો બાકી છે. તરત થોડે તૈયાર થઈ જાય. પછી આવી રીતે ગોળ ગોળ કરવાનો, હજી તળવાનો. તો મંચુરિયન તળવાનું શરૂ કરી દીધું છે. તો મંચુરિયન બનાવવા છે એટલે બનાવવા જ છે. હોટલમાં ખાવા જશો આજ તો ઘરે ખાશું મંચુરિયન. થોડું ચાલો અમે તો મંચુરિયન વઘાર કરી લીધો છે. ટમાટા સુબી ભાઈ કોણ દે રહ્યો છે? થોડું ચાલો મારે તો મંચુરિયન વઘાર થઈ ગયો છે. ગરમા ગરમા સર્વ કરી લેવા. તો એડ કરી લો થોડો. બસ હવે ટમાટા કેચપ નાખો. ટમાટા કેચપ છે. બસ થઈ ગયું છે. ચાલો ગરમા ગરમ ખાવા માટે. તમારે ખાવા છે? ખાવાના તો છે ને. તારે આ ફેરે તો જબર બનાયા હો. રામાપીર આવી ગયા છે. જય રામાપીર. આજે જોગણી માના દર્શન કરવા આવી ગયા છે અરડુવાડા ગામમાં. જય જોગણી માતાજી. આજે તો દાદાના દર્શન કરવા આવી ગયા છે વડા ટટોસણા હનુમાન દાદાના. જય શ્રી હનુમાન દાદા. તો ચાલો તમને હનુમાન દાદાના દર્શન કરાવીએ. તો જય શ્રી હનુમાન દાદા આપની મનોકામના પૂર્ણ કરે. તો આ છે મિત્રો ટટોસણા હનુમાન દાદાનું મંદિર, જે વડા ગામમાં આવેલું છે. સીતારામ બાપુ. તો આ છે મિત્રો હનુમાનજીનું મંદિર. તો દર શનિવારે હજારો લોકો દર્શન કરવા આવે છે દાદાના. તમે પણ એકવાર અવશ્ય દર્શન કરજો દાદાના. તો દાદાના ધામમાં એક સુંદર રામની પ્રતિમા બનાવી છે. તો ચાલો તેમના પણ દર્શન કરાવું તમને.
તો જોઈ શકો છો કેવી સરસ મજાની રામની પ્રતિમા બનાવેલી છે ટટોસણા ધામમાં. જય શ્રી રામ. એકદમ સુંદર મજાની છે. તો ચાલો તમને હવે બગીચો પણ બતાવી લઈએ. ફૂલ છોડ તોડવા નહીં, 500 રૂપિયા દંડ થશે.